વાગી ગયા છે 10 અને 10 વાગતાની સાથે જ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. વેરી વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી આવી ગયા નીચેથી. તો મમ્મી ગુડ મોર્નિંગ સાથે સુવી જાય. જીવનની અંદર હંમેશા એક લક્ષ્ય હોવો જોઈએ કે કાંઈક કરીને જવું છે. હા, લક્ષ્ય વગરનું ઉપર નહીં જવાનું. કારણ કે લક્ષ્ય વગરનું જીવન શૂન્ય છે. જેમ મીઠા વગરની રસોઈ કેવી લાગે? મોળી. બાજુમાં ઘરના કામ ચાલી રહ્યું છે પાર્કિંગમાં, તો અવાજ આવતો હશે તમને લોકોને જય માતાજી, હર હર મહાદેવ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ઓલો અવાજ કરે, હું બોલું ને એટલે અવાજ કરે. તો આવી રીતનું છે આજનો પ્રોગ્રામ. અને મોસંબી ખાઈ રહ્યો છું અત્યારે. અને અત્યારે મોસંબીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એકદમ મસ્ત મજાનો. આમ જો. અને આજે આખો દિવસ મને લાગે છે કે કામ ચાલશે એટલે અવાજ આવ્યા કરશે. દાદરોજ મમ્મી હમણાં તૂટી નહીં જાય? હા, તૂટી જાય. ઢાળિયો તોડે છે એટલે હમણાં તૂટી જશે, એટલે અવાજ આવવાનો બંધ થઈ જશે. થઈ ગયો. હાલો હવે બસ. એ તો પેક કરી દીધો એટલે અવાજ આવવાનો બંધ થઈ જાય. તો ચાલો, તમારે કોઈને સંતરું ખાવું હોય તો ફર્સ્ટ ક્લાસ આવી જાઓ મારી ઘરે. ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને કોમેન્ટ ઉપર બહુ સારી સારી આવી રહી છે. તો મારા યુટ્યુબના સબસ્ક્રાઈબરોને મારે કહેવાની જરૂર છે કે ભાઈ તમે લોકો ક્યાં છો યાર? સૂઈ ગયા છો? શું કરો છો? જે પણ કરતા હોય તે પણ યાર કોમેન્ટ કરો, સારી સારી કોમેન્ટ કરો. વહેલા મોડા યુટ્યુબ બંધ ન કરવું પડે એવી કંઈક પોઝિશનમાં લાવતા નહીં તમે. તો યાર કરતા રહો, કોમેન્ટ કરતા રહો. તમારો પ્રેમ જ તે અમારી અને અમને પ્રેરણા આપે છે કે અમે આગળ વધીએ, અમે નવા બ્લોગ બનાવીએ, નવું વિચારીએ, નવું કરીએ, નવી રેસીપી લાવીએ ભાભીની પાલનનું, મમ્મીના સુવિચારો અને ઘણું બધું છે આપણા બ્લોગમાં જે ફેમિલીને લગતા હોય છે. તો તમને લોકોને પણ આમ રિસ્પોન્સ આપવો જોઈએ. મને એવું લાગે છે કે તમારે લોકોને પણ થોડુંક રિસ્પોન્સ દેવો જોઈએ. તો કશો વાંધો નથી. અત્યારે તો ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે, પણ આપણે યાર હવે રોકેટ બનવાનું, રોકેટ. અને આજકાલ છે ને હું જોઉં છું 1 મિલિયન ફોલોવર વાળા જોઉં ને એટલે મને ઘડીક દાંત આવે. મને તો યાર ફ્રીમાં દઈ દઈને 1 મિલિયન થઈ જાય. લાઈને આપણે મેં શું વાંધો, ફ્રીમાં થોડુંક દઈ દઈએ 1 મિલિયન કરી લઈએ એમ. ખોટો ઇન્સ્ટાગ્રામની એડવર્ટાઇઝમાં પૈસા તો ન બગાડવા, પણ એવું કશું ન હોય. એ લોકો એને ભાવનાથી દેતા હોય અને એ લોકોને ફોલોવર્સ એ રીતના મળે છે. કશો વાંધો નહીં. બહુ તો એન્જોયબલ છે. અને ભાભી કંઈક નવી રેસીપી બનાવવાના છે, કેમ કે કાલ ડિમાન્ડમાં આવી ગયા છે ભાભીની એક કોમેન્ટ આવી હતી, એક મસ્ત મજાની કોમેન્ટ આવી હતી કે ભાભી તમે રોજ નવી રેસીપી બનાવો. તો ભાભી આજથી જ ચાલુ કરી દીધું છે રેસીપી બનાવવાનું, કેમ કે ભાઈ અને મનસ્વી પણ આવી ગઈ છે. તો ચેતુબેન તમે શું કરો છો? આ છોકરા હાટુ નાસ્તો બનાવું હા, છું. પણ આજ તો કઈ કામ તમારા પાસે ન હોય એટલે મારે પાછું પૂછવું પડે. આ સાંજની વધેલી રોટલી છે, લોટ વધારે બંધાઈ ગયો તો એટલે રોટલી વધારે બનાવી. તો પછી મેં કીધું એમાંથી કંઈક કરી વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટ જાય નહીં અને આપણે યુઝ થઈ જાય. બે વાત થઈ જાય. તો હવે તો બતાવી દો તમે કેમ કરો છો બધું. અને હું એમ કહેતી હતી આપણે દિવાળીની સાફ સફાઈ ક્યારે કરશું? હજી વાર છે. કેટલીક વાર મને તો ઉપાધિ થાય છે. હમણાં નવરાત્રી આવી જશે, આપણે હજી દિવાળીની શોપિંગ બાકી છે, સાફ સફાઈ બાકી છે. નવરાત્રી પછી કરવાની. નવરાત્રી પછી? હા. તો આપણે આપણા ઓલા દર્શકોને બોલાવી લેવા છે એક દિવસ હેલ્પ માટે. આવો ઘર સાફ કરાવો. કોઈ ન આવે, બધાને કરવાનું હોય. આમાં આપણને બોલાવે એમ કે તમે આવો અમારે ઘર સાફ કરવા. ચણાનો લોટ લીધો છે, જે આપણે પાત્રાનું ચણાનો લોટનું ઓલું કર્યું ને, પાત્રાની અંદર યુઝ કરવી ને ખીરું. હા, પાત્રા બનાવવા માટે સેમ એ જ બનાવવાનું છે. ઓકે, એ જ બનાવો. અને આજ તો આમ ખીલી ઉઠ્યા છો, તૈયાર થઈ ગયા છો, આમ કઈ કંકુન ચાલો મંદિરે જઈએ. મંદિરે ગઈ હતી હું સવારે. ક્યારે વળી? અને આ બહુ ગ્લો કરો છો એટલે આ રાજ શું છે ગ્લો કરવાનું? ગ્લો કરવાનું રાજ શું છે તમને ખબર છે? ફેશિયલ કર્યા કરે સાનમના રાતે પીયું પાવડર ચોપડો છે એટલે જ જોયું મારે પીયુનો પાવડર લગાવ્યો ને એટલે ગ્લો કરો છે એમ કયો. પીયુનો પાવડર ચોપડો છે. પીયુનો પાવડર છે જ એટલો આમ સરસ જે લગાવે ને. પાવડર ન ચોપડો તો ગરમી થઈ સમકની એમ કે તો ગરમી ના ગ્લો કરવી ગરમી તો મારે ગરમીમાં જ રહેવું છે.
એમાં હું પોતા મારીને આવી તો હજી ગરબી જ થતી હોય. તો હું ઉપર ગઈ હતી રૂમ સાફ કરવા, રાહુલ જાગ્યા નહોતા તો મેં એમને રૂમ રહેવા દીધી. મેં નથી કરી સાફ સફાઈ, આજ રજા રાખીશ. કેમ રે મજા આવે. કાલ બહુ મજા આવે. કાલ પછી ડબલ કામ વધી જાય, પછી કાલ બહુ મજા આવે. કાલે થોડુંક વધી જાય. ના મેં કીધું થોડુંક ફ્રી છું, નીચે આવતી રહો. વૃક્ષોને પાણી પાયું, ઉપર લીંબુડીને ને બધાને રીંગણીને પછી નીચે આવતી રહી. મસાલા નાખશું. હા ચાલો. હલ્દી પાવડર, ધાણા જીરું, લાલ મરચું. છોકરાને ખાવું છે એટલે મીડિયમ રાખશું. અને આપણો હોમમેડ મસાલો, હોમમેડ મસાલો ફેવરિટ. ઓકે, પછી આ છે મરી પાવડર. ઓકે, અને આ તજનો ભૂકો. તજનો ભૂકો. ઓકે. અને હવે આપણે નાખશું મીઠું. આમાં શું? અને 2 લીંબુ. લીંબુ હમણાં કેવા આવે છે ને, રસ બહુ સારો નીકળે. રસ જ એમાં શું છે, મંદી છે લીંબુમાં. લીંબુ ગમે એટલા આમ વીણી વીણી લાવીને. હું કાલે કેટલા રૂપિયાનો 40 રૂપિયાનો અઢીસો છે, 40 રૂપિયાનો અઢીસો લાવીને 9 લીંબુ આવ્યો. અને એ પણ મીડિયમ સાઈઝ. 40 રૂપિયાનો તોય અંદરથી રસ તો બે ટીપા હા, નીકળે. તો એ રસ તો આમાં એટલો બધો ખાસ નીકળે ને, એટલે ઘરની લીંબુડી હોય ને તો જ ફાયદો. નહીતર આપણે મોંઘું, અત્યારે બટેકા, કાંદા, શાકભાજી બધું જ મોંઘું છે. હજી તો બધા શાકવાળા એમ કહે છે કે આનાથી ડબલ ભાવ થવાનો છે. ભલે થાતો, બીજું તો શું કરે. ખાવા તો જોશે જ, ખબર જ છે બધાને, એટલે એ બધું તો જોવાનું જ છે. અને આ મમ્મીને પીયુનો કેક કેવા જ આવે છે, ક્યાં જતા રહ્યા અત્યારમાં રાઉન્ડ મારવા? નીચે ઓલાને અત્યારમાં ઉઠીને બહાર જવું હોય. જો અહીંયા ગીતડા ચાલુ કર્યા છે ને, આ પીયું ને હવે નીચે જાય પછી ઉપર આવવું હોય. એક જગ્યાએ તો કે રહેવું ન હોય. અહીંયા તો મસ્તી ચાલુ થઈ ગઈ છે. ખાંડ નાખશું. આમલીની ચટણી તમારા ઘરે હોય જ. ઈ ન હોય એવું તો બંને જ નહીં. આપણી ઘરે આમલીની ચટણી તો હોય જ. તીખી ચટણી ને આમલીની ચટણી આ બે તો હોય જ. હા, ક્યારના ભાઈ. મેં આજ એને દાટી મારીને જાતા નહીં અંદર. પછી ઓલો કૂતો નથી ત્યાં તો હજી તો હું તો પોતું મારવા ગઈ ને, મેં લાય હવે તો હુઈ જ ગયો છે ને, અડધી કલાક થઈ. ત્યાં જોવા ગઈ ને ત્યાં જાગી ત્યાં ગયો. ઊભો. તારજી ઈ છે તારજી માર જેવું છું આમ તો. તો સારું હોય. મને હમણાં નથી આવતી ધાણા એ આપણે એવું છે, 8 દિવસ આપને આવે ઊંઘ ને 8 દિવસ ન આવે, આવું જ ચાલ્યા કરે. ઓલે સિરપ પીતી હતી એ બહુ જ ઊંઘ હવે આમ તો બહુ એવી જ ઊંઘ આવતી. એવી એક સિરપ રખાય, ઉવાટાણે પી લેવાય પછી સૂઈ જવાય. પછી હવે નથી આવતી ઓલું. તો આપણે આ મિક્સ કરશું. બહુ પતલું નથી કરવાનું અને બહુ જાડું. ઓલા પાત્રાની જેમ જ. હા, પાત્રાની જેમ. હવે છે ને તપેલીમાં પાણી મૂકી દીધું છે ગરમ થવા. એની માથે એક કાણાવાળું ડીશ મૂકવાની. હા કાણાવાળી ડીશ મૂકવાની. એનું કામ છે. રોટલી લઈશું. હાથથી લગાવવાનું છે, આમ લગાવવાનું. રોલ બનાવવાનો છે. ઓકે. એક એક રોટલીના જ બનાવવાના. તો હવે આ સ્ટીમ થઈ ગયું છે. ખબર છે અંદરથી મસ્ત ચડી ગયા છે. ચાલો થોડીક વાર ઠરવા દેશું, પછી એના ગોળ ચકડા કરીને અને તળવાના છે. તો આવી રીતના સરસ મજાનું કટિંગ કરી લેવાનું. ચડી ગયા છે એકદમ. સવારને આપણે તળશું. હવે આને ધીમા ગેસે ફ્રાય કરી નાખશું. તો હવે ગોલ્ડન
ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આપણે ઉતાર લઈશું આને. હવે આપણે છોકરાઓને નાસ્તામાં આપી દઈશું, એને મજા આવે. બપોરના 12 વાગી ગયા છે અને હવે રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. એવું લાગે છે કે રસોઈમાં આજે કંઈક નવીન બનવાનું છે. તમને લોકોને ખબર જ છે, ભાભી રોજ નવીન બનાવ્યા જ કરે. એટલે આજે જો સ્પેશિયલ વાનગી બની રહી છે, કારેલાનું શાક, એકદમ મીઠું. હે ને ભાભી? મીઠું જ હોય, કારેલા કારેલું એકદમ મીઠું જ હોય આપણા ઘરે. કેમ કે કારેલાનું શાકમાં એવું તો શું નાખે છે મમ્મી, તમને શું લાગે છે કે મીઠું થતું હશે? હે હાલો, ઓકે હા બોલો. મારા ગૌટા હાહુ બનાવતા હા તોય મીઠું થતું, પછી મારા સાસુ બનાવતા તોય મીઠું થતું, હું બનાવવા માટે તોય મીઠું થાય. એમ કેમ? સ્ટ્રીક હોય. સ્ટ્રીક? અચ્છા, તો તમારી આ સ્કીમ બતાવો ને જરાક. એ સ્ટ્રીક કોઈ ન બતાવે. નહીં, સ્કીમ કહું છું. સ્કીમ? હા સ્કીમ વારસામાં આપેલી સ્કીમ. વારસામાં આપેલી છે ગૌડા સાસુએ. હા, શું છે આ મસાલો સ્પેશિયલ તમારો એવો તો? સ્પેશિયલ મસાલામાં કાંઈ નથી, પણ કારેલાને હમાય મીઠું નાખ્યું એટલે એને કડવાશ વહી જાય. પછી તો એના ગુણ તત્વ, મમ્મી એના ગુણ તત્વ નો વ્યા જાય તો? અમે એટલા મીઠા ને કે કારેલા કડવા હોય તો મીઠા થઈ જાય. વાહ. પણ એને મીઠા હોય, મીઠામાં નાખીને ઓલો કરો તમે બાફો ખાલી, તો પણ એનું કડવાશ હોય છે અને એના ગુણ હોય, વયા નો જાય કારેલાના? કાંઈ નો જાય. એ સાયન્ટિફિકલી તમારી પાસે પ્રૂફ છે કે નહીં? છે. થોડાક ઘણા જાય, છે. થોડાક રહે. કઈ રીતના છે? તો પછી તેવડ છે કેની? એ કારેલું ખાવાની. કારેલું ખાવાની તેવડ? મારે ખાવાનું જ નથી, તો તેવડની ક્યાં વાત જ છે? તેવડ હોય તો કડવાશ રહેવા દો. બોલો હાલો. એ વાત સાચી છે. જીવનમાં થોડી કડવાશની પણ જરૂર હોય છે ખાવામાં. જીવનમાં નહીં, ખાવામાં. જીવનમાં ખાવામાં કડવાશની જરૂર હોય છે મમ્મી. શું લાગે તમને? જેવી રીતે ડાયાબિટીસ થી દૂર રહેવું હોય ને તો કારેલા તો ખાવા પડે. હા, એ વાત સાચી છે. બધું ખાવું પડે. હું તો કહું જેટલું આ માર્કેટમાં છે ને એ બધું ખાવું જોઈએ, પણ અત્યારે નહીં. તને નહીં, અમને જ ખાવાનું, તને નહીં. અત્યારે ઋતુ પ્રમાણે નહીં. બધું ફળ શાકભાજી બધું આપણને ઋતુ પ્રમાણે આપ્યું છે. સાચી વાત છે. અને આ ક્યાં ગઈ છે આ મેના રાણી અમારી? જો કારેલા ને કંટોલા છે ને એ ચોમાસામાં જ આવે. શા માટે? કે આપણી સેહતને આપણે જે કહેવાય ને ચોમાસામાં આપણને અમુક રોગ થતા હોય પેટના, એ ન થાય ને એટલા માટે. પીત થાય અત્યારે. હા, પિતૃદોષ હોય કે નહીં? પિતૃદોષમાં ન આવે. મને મારા દાદાએ કીધું કે તું 7 દિન ઉપવાસ રાખી કે મારી આ કઈ અન્ન ગ્રહણ નહીં કરવા તારે. જોવો વાડામાં કાંડ હો ગયા. પાડીને આવીને પછી એને બો. કોઈ ખીજાય નહીં ને એટલે રોવા માંડે. બો. હમણાં મારવાની છે મમ્મી આવે ને પૂરી દેહે જોજે. એ મમ્મી તો આ મને લાગે દાદાએ છે ને મને પિતૃદોષ કરે. સંકેત આપ્યો હા. કે હું તારે હારે છું. હા, 7 દિવસ તારે કઈ જમવાનું અન્ન ગ્રહણ નથી કરવાનું. તાર કઈ ખાવાનું નથી, તાર ઘરનું હું ખાઈશ. હા એમ. દાદાને તો બહુ વાલો ને. હા, એ પણ છે. હું આ ખા પેટને જરીક વાર પોરો દ્યો ને. ખા કરો છો? હે? વાહ કાનુ વાહ. ખા કરો છો તમે? આ બનાવી છે રોટલીની. એ તો સવારે ભાભી આઈ થિંક બતાવી હે ભાભી, બતાવી ને તમે પાખરવડી. શું બને? પાત્રા. રોટી પાત્રા. તો ભાઈ આ રોટી પાત્રાની તમે સવારે રેસીપી જોઈ હતી, એકદમ મસ્ત મજાની રેસીપી હતી. અને કારેલાનું શાક પણ અત્યારે જોઈ લીધું. તમને લોકોને રેસીપીનો માહોલ તો પતી ગયો છે. હવે બપોર પછીનો માહોલ તમને યાર એકદમ ક્યુટ માહોલ હોય છે અમારે ત્યાં, એટલે તમે લોકોને જોવાનું ભૂલતા નહીં. અને તો ચાલો મળીએ. અને આ લોકો તો 5 વાગ્યા સુધી તો સૂવે છે. આ લોકોની લાઈફ એટલી બધી સારી છે ને કે મને વાંચી નીચે આવી ગઈ. હવે યાર અમે ત્યાં લોકો યાર 9 કલાક કામ કરીએ અને પછી આવીને પછી એડિટિંગ ને એ બધું ઊભું જ હોય. પછી કામ કરીએ, બધું કરીએ ને તો આ લોકો શું કે ખબર? પછી છેલ્લે આપણને મને તો રેશુના પર્સનલ એક્સપિરિયન્સ તો રેશુ મને શું કે, એ તો અમે હારી સહી કરી, નહીતર કોણ કરે તમારું? એ ભાભી તમારા ભાઈ શું કહો? હું કાંઈ ન કહું. હા, ભાભી તો અમારા છે ને બહુ આમ કેવાય ઓલા કેવાય લે મમ્મીને પૂછ. ભલે
બેસ્ટ શ્રેષ્ઠ ગૃહિણી. ગૃહિણી હા પણ મમ્મી હામાં જ ઊભા છે. મેં કોઈ દિવસ કેટલા વખાણ કરાવશો કેટલા મારા ભાભી બહુ સારા એને બહુ પણ સારા મળી ગયેલો એવોર્ડ છે શ્રેષ્ઠ ગૃહિણી. એમને ન મળે. હા સાચી વાત છે ઓહો મારા ભાભી પ્રાઉડ વાસી રોટલી નો ફેંકી દે અને એની બેસ્ટ વાનગી બનાવીને ખવડાવે તો શ્રેષ્ઠ એમને ન થવાય. ખાલી ખાવામાં જ બીજું કાંઈ નહીં બધી રસોઈમાં તો છે જ એટલે અચ્છા. બધી રીતે. અચ્છા બધી રીતે છે મારા ભાભી વેસ્ટ આખો દિવસ થાકી ગયા હો હા તો હું પગ તો નહીં જ દબાઈ દઉં. હા માથે નહીં ખાવ. હું માથું ન ખાઉં. આ વાત રેડી છે માથું તો કામ જ છો મારા ભાઈ નું ઈ તો રહેવા જ દો ઈ તમે બધી વાત ના કરો માથું જ મારા ભાઈ નું કમ ખાવ જ છો ઈ મારા ભાઈ આપણે અત્યારે વાત થઈ છે. હા હે? હા કાંઈ વાત સાંજે આવે ને તો પૂછજો. ઈ તો બીક ના મારે બિચારો કાંઈ ન હું ન બોલે હોય ને ત્યારે પૂછજો. બીક ના મારે કાંઈ ન બોલે સારું તો આજે પૂછી લઈએ રેડી રાત્રે આવે એટલે ભાઈને આપણે પૂછીએ લાઈવ તમે લોકો સાથે રહેજો ત્યાં સુધી કે ભાઈને આપણે પૂછવાના છીએ આજે રાત્રે કે ભાઈ તું શું પૂછવાનું છે ભાભી રાતે તારું માથું ખાય છે. માથું ખાય છે હા માથું ખાય છે કે નહીં આપણે આજે રાત્રે પૂછી લઈએ ભાઈને ત્યાં સુધી તમે લોકો સાથે રહેજો વાગી ગયા છે જોવો તમે 3:15 વાગી ગયા છે અને ભાભીને લોકો લોટી રહ્યા છે પણ ક્યાંથી ગયા હતા ભાભી હા તો ભાભી ક્યાં ગયા હતા તમે હું શોપિંગ કરવા ગયા હતા. કરાવવા ગયા હતા કે કરવા ગયા હતા કરાવવા ગયા હતા મમ્મી. અચ્છા મમ્મીની પણ મમ્મીની કેટલી શોપિંગ હોય આ વર્ષમાં તો મમ્મીએ કેટલી શોપિંગ કરી મને એમ લાગે છે કે આ મમ્મી છે ને મોંઘા પડતા જાય છે મારે હવે શોપિંગ જ કરવાની છે. મારે હવે બીજું કાંઈ નથી કરવાનું. એમ ઈ જ કરવાનું. એક્સાઇટેડ તો હોય ને એને ભાઈ, પાછું બોલતાય નહીં ક્યાં કરવું. હા બોલો ને થોડીક વાર ગરમી ચડી જાય. શાંતિ લેવા જો. કારણ કે અમે એસી હોલમાં હોય હા એક બહાર નીકળ્યા હોય હા અને પછી આ પૂરેપૂરા હોય હોમાં કેમ થાય? અચ્છા એવું છે તો ગરમી લાગી ગઈ છે ભાઈ એટલે એવું લાગે છે કે ગરમીના કારણે હવે આ લોકોને લૂ લાગી ગઈ તો લીંબુ શરબત બનાવશે મારી માટે ને પોતાની માટે અને પછી મને એમાં તાર ભાભીને પગમાં ઓલા હું ભાભીના હાથી પગમાં શું થયું હાથી પગમાં નહીં જાય સ્ટેન્ડ વાગ્યું. ઓહો ભાભીને હાથી પગમાં સ્ટેન્ડ વાગી ગયું છે ચટકી તો ચાલો તો ઘડીક વાર પછી હું તમને બતાવું બધી કુર્તી ને બધું જે આ એકલો કાપડ લાવી અચ્છા આ કાપડ છે ના લાવી પછી એક આ પેર છે આખી અરે આ પેર છે આ દુપટ્ટા વાળી છે અરે વાહ અને આ છે ને એ ખાલી કુર્તી છે. સરસ મમ્મી સરસ હા થોડીક લાવ્યા મમ્મી મમ્મી. હજી લેવાની છે ને પણ? હા હજી લેવાય? આટલી કુર્તી લેવા કેટલા લેવા બસ મને કહેવાય ને ગૂગલ પે કરજે તો 5000 બીજા 10000 ની લેવાની તું તાર હતી નિરાશ રાખ ને. હજી હું જવાની જ છું ગૂગલ પે તારે જ કરવાનું. ગૂગલ પે ને રોકડા લેતા રહેજો. છોકરા આવું ક્યાંય પાછા લેતા જાયજો મમ્મી નતર રહી જાયશો રહી થોડી જાઉં હું એની છું. એમ મૂકવાના હોય હા ઈ વાતે રેડી હો એ ભૂલી જાય પણ હું ન ભૂલું. વાહ મમ્મી વાહ માં હોતી એટલે આ બેટા બેટા સર્વિસ હોતા થઈ છે. હા તમે ખરીદીને આવ્યા હા? તો ત્યાં આપણું નામ દેવાય ને ડિસ્કાઉન્ટ આપત ને આપણને હા હજી આ વાર વર્ષે છે નહીં, આવતા વર્ષે આપવાનું. આવતા આ વર્ષે? વર્ષે એને ખાઈ લેવા દેવાનું ડિસ્કાઉન્ટ. આવતા વર્ષે આપણે ડિસ્કાઉન્ટ માંગવું નહીં પડે. અચ્છા મળી જાય હા હા ઈ વાતે રેડી આપણે માંગવા વાળામાં જ નથી. સમજો તો ભાભી અહીંયા આવ્યો ભાભી કઈ કુર્તી કુર્તી ખરીદી કે નહીં તમે ન લેવા જતો ના આપણે ઈ આપણે બેન પછી ઈ એમ દેરાણી વગર એક કુર્તી નો લે હા 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 લાગે જ તમને એવું હા. કે આ દેરાણી વગર નહીં લેતી હોય તમને લાગતું હોય કે ન લાગતું એની કોમેન્ટ કરો આચું બાકી છે હું એનો જ પેલા વિચાર કરું. આમ બે જ્યાં લેવી હારે જ લેવી કુર્તી અમે કઈ એકલા ન લઈએ. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને છોકરાઓને બધા આવી ગયા છે તમે કુર્તીનું કલેક્શન પર જોઈ લો અહીંયા મામા અને મામી બે આવી ગયા છે અમારા મામા ઓલા 10 રૂપિયા આપો ને ઓલી રીલ્સ તમે ઓલી પ્રખ્યાત તો મામા મારા મમ્મીના ભાગની જમીન આપી દો તો મામા કે 100 રૂપિયા લેતો જા બધા એ મામા એવું કંઈક બનાવી આપણે તો મામી પણ અહીંયા છે મામીને હમણાં કમરનો દુખાવો થઈ ગયો મામી ક્યાં દુખાવો થઈ ગયો તમને પગનો દુખાવો હું તો કમર તોડાઈ નાખી બોલો મેં પગની વાત સારું છે હવે મામી. સારું છે ને મામીને સારું છે ને મને સારું છે હવે જો આ પીળી આંખું છે ને થોડી માઇનોર ઓછી થતી જાય છે કઈ સારું એટલે હવે થોડું બેટર ફીલ થાય છે એમ એટલે હવે સારું છે સારું સારું. અને પ્રિયાંશને મોત પડી ગઈ છે 5:30 વાગી ગયા છે અને
આવી ગયા હયાંશભાઈ. શું ભાઈ શું? અહીંયા આવો તો. હા, શું ચાલે છે? હારું. સારું ચાલે છે. સ્કૂલે શું કર્યું આજે? આજે લેકો ઈવીએસનું હા. અને પછી ફ્રૂટ મળ્યો ફ્રૂટ. અને પાછું ઈવીએસનું કરવા મળ્યા હા. અને પાછો બ્રેક પડ્યો. એ કાંઈ નહીં, કાલે તને નાસ્તામાં ઓલું લઈ ગયા હતા તમે લોકો હે, તો લંચમાં તો તમને તમારા ફ્રેન્ડ્સે શું કેવો રિસ્પોન્સ આપ્યો, શું કીધું, હું કેવું લાગ્યું એને એમ ફૂડ? મમ્મીએ જે નાસ્તામાં મોકલું હતું ડોનટ ડોનાલ્ડ. એ છે ને કેટલા ભાઈઓ મને દે ને મને દે ને મને દે ને એમ કરતા હતા, હા મને દે ને મને દે ને મને દે ને. હે સાચી હું વાત છે. એટલે જો એક આવું દો ને તો બીજું એક દે તો બીજું વાગે. સાંજની રોટલી પડેલી હતી હા, એની ભાખરવડી બનાવી દીધી. ભાખરવડી બનાવી. એ તો વાત તો અમારે શું વાત કરે. અને ભાભી રોજ નવી અને પપ્પા મારા આલ્બમ જોવે છે, મિની આલ્બમ. આમ જોવો જોવો કેવો હું રૂડો રૂપાળો લાગુ છું. આ છેલ્લી વખત હું રૂડો રૂપાળો લાગુ છું. આ પપ્પા ગોળ ખવડાવે છે વેવાઈને. વાહ વાહ, સરસ પપ્પા, સરસ. આ તમે જોઈને શું યાદ કરો છો હે પપ્પા? આ બધા કામ કરેલા હોય એ બધા જોઉં છું. કામ કરે કામ એટલે આ લગ્નનો આલ્બમ જોઉં છું મેં. કઈ ઈ કામ કર્યા જ કહેવાય ને ઈ. આ પપ્પાને ભાઈ કોમેન્ટ સારી હતી હો પપ્પા, સારી હતી. ગુડ ગુડ. અહીંયા કઈ કલાકારી ચાલતી હોય ને એવું લાગે છે. ઓહો હો 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 હો, શું વાત છે. હયાંશ કાઢે છે રસ. શું વાત છે હયાંશ, રસ કાઢશો? કોની હાટું કાઢશો? મારી આટું તારી હાટું રસ કાઢશો? વાહ સરસ. નીકળી જાય તારથી કેમ થાય? અડધો રસ ધોળાય છે બાપા, અડધો રસ તો બહાર ધોળાય છે. બિચારો રસ નથી નીકળતો હે ને. બસ હવે એમાં નથી મીધું ભાઈ. જો મામી આવું આવી રીતે અમારે રસ કાઢે ઘરે છોકરાઓ. તો અત્યારે 7 વાગી ગયા છે ઓલરેડી, તમે જોઈ શકો છો. અને 7 વાગી ગયા છે પણ ભાઈ હજી આવ્યો નથી, કેમ કે ભાઈને હજી વાર લાગશે આવવાની. હજી મને લાગે છે 8:30 આજુબાજુ થઈ જશે. ત્યાં સુધી બ્લોગ તો એડિટિંગ નહીં કરાય. એટલે તમને લોકોને હું કાલે સવારે ભાઈને મળાવું એટલે ભાઈને આપણે લાઈવ ક્વેશ્ચન કરીએ. તમને ખબર છે ને કયો ક્વેશ્ચન કરવાનો છે? તમને લોકોને ક્વેશ્ચન યાદ જ હશે, મને પણ યાદ છે. હું ભૂલીશ નહીં અને ભૂલવા દઈશ નહીં. ભાભી ત્યાંથી કાતર મારે છે બેટા બેટા. કાંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. તો તમને લોકોને ફાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતા.